જય છે મારા વાલા મિત્રો। તો મીન રાશિ માટે સપ્ટેમ્બર મહિનો કેવો જશે તે કહેવા જઈ રહ્યો છું। તમારી રાશિની અંદર એટલે કે મીન રાશિની અંદર સડાસાથી ચાલી રહી છે, આપ સૌ જાણો છો। અને તમારી જ રાશિમાં શનિ ગોચર કરી રહ્યો છે, તેના કારણે તમારા દરેક કામ ધીમા ધીમા થશે। કામ થશે પણ ધીમા ધીમા થશે। તમને આળસનો અનુભવ થશે। તમારે એ કામ પૂરા કરવા હશે, તમને ઈચ્છા બી હશે કે મારા કામ જલ્દી જલ્દી પૂરા થાય, પણ તમને એવું લાગશે કે કોઈ શક્તિ મને રોકી રહી છે, હું કામ નથી કરી રહ્યો। પણ એ શક્તિ બહારની કોઈ શક્તિ નથી, તમારી જ અંદર પડેલી આળસ તમને રોકી રહી હશે, જેના કારણે તમારા કામ ધીમા થશે। તમને તકો બહુ મળશે। હા, જો તમે કામ નોકરી કરતા હશો તો તમને તક મળવાની જ છે, પણ જો તમે પોતાનો ધંધો કરતા હશો તો તમને વધારે તક મળશે। તો તમને આળસ ઘેરી ના લે, તમે તમારા કામમાં સ્પીડ વધારજો અને એ કામ બધા પૂરા કરજો। આ મહિનાની અંદર તમને એટલી બધી તકો મળશે કે જેના કારણે તમારી ઉપર વિચાર કરનારા લોકોની સંખ્યા પણ વધશે। તમારે લોકો સાથે, વિરોધીઓ સાથે કોમ્પિટિશન કરવી પડશે અને એ કોમ્પિટિશનની અંદર તમારે તમારી જાતને સાબિત કરવી પડશે। તો વિરોધીઓથી પણ આ મહિને બચવાનું છે। બીજું ખાસ કહી દઉં, આ મહિનાની અંદર પેટની બીમારી થઈ શકે, ખાવાનું ધ્યાન રાખજો, બહુ મોટું નુકસાન ના થાય તેની કાળજી રાખજો, ડોક્ટરની સલાહ લઈ લેજો। અને બીજો એક ઉપાય આપી દઉં છું કે સપ્ટેમ્બર મહિનાના પહેલા શનિવારે કાળા અને સફેદ તલ બે મિક્સ કરી પીપળાના ઝાડના મૂળમાં જઈને સ્પ્રેડ કરી દેજો, છૂટા પધરાઈ દેજો। બહુ જ ભાવ ભક્તિથી કરજો, શનિદેવની કૃપા તમારા પર થશે, મહિનો બહુ સારી રીતે પસાર થશે। વાલા મિત્રો, કોઈની જોડે ઝઘડવાથી ફાયદો થવાનો નથી, તમારે તમારી જાતને સાબિત કરવાની છે, તમારે વિરોધીઓને જીતવાના છે। એટલે ઝઘડતા ના, મહેનત કરજો, ભગવાન ઉપર શ્રદ્ધા રાખજો। આ મહિનો તમારો ભગવાન હનુમાનજી દાદાની કૃપાથી બહુ સારી રીતે પસાર થશે। આપ સૌને મારા જય સિયારામ।